સીતારામ બધાયને. ઉઠી ગયા છે જ્યોત્સનાબેન, અને ઉઠી અને એનું કામ ચાલુ કરી દીધું છે, લોટ બાંધવાનું. જ્યારે મનુષ્ય દુઃખી હોય, કોઈ પણ રસ્તો મળતો ન હોય, પોતાના પગ ક્યાંય પહોંચતા ના હોય, ચારે તરફ અંધકારના વાદળ છવાઈ ગયા હોય અને દુઃખની લકીરો ચારેય બાજુ આપને વીંટળાઈ અને બેઠી હોય, ત્યારે ઉઠી અને એક જ સ્મરણ કરવું તમારા આરાધ્યનું. જે પણ જેના આરાધ્યને માને છે, માતાજી હોય, દેવી દેવતાઓ હોય, એ આરાધ્યનું મનુષ્યના લાડુ ચાટવી નહીં. બે હાથવાળા શું કરી દેવાના આપને? અને કદાચ કરશે તો જેટલું કરશે ને એનાથી 1000 ગણું સંભળાવશે. એટલે એક વખત ઉઠા ભેગું આરાધ્યને પ્રાર્થના કરવાની કે તારી કૃપાથી નાનકડા એવડા નીંદર ના મૃત્યુમાંથી હું પાછી જાગૃત થઈ છું અથવા તો થયો છું. હે ઈશ્વર, તારી કૃપા બનાવી રાખજે. અને એના માટેના સરસ મજાના શ્લોકોનું એક શ્લોક જે છે સંસ્કૃતનો, એક શ્લોકની મેં ખુદે રચના કરી છે. સંસ્કૃતનો શ્લોક છે અને હું સંસ્કૃતની શિક્ષક છું. મારા આરાધ્ય છે ભગવાન લક્ષ્મીનારાયણ, ભગવાન નારાયણ. તો એના માટે થઈ અને આ મારો બનાવેલો શ્લોક છે, મારી પ્રાર્થના છે. કૃષ્ણ કૃષ્ણ મહાકૃષ્ણ સર્વસત્વં પ્રસીદ મે, રમા રમણ વિશ્વેશમ વિદ્યામાસુ પ્રયચ્છ મે. હે ભગવાન શ્રી કૃષ્ણ, મને વિદ્યા આપજે. આ પ્રાર્થનાની અંદર હું બાળકોને, મારો હું શિક્ષક છું ને એટલે બાળકો માટે થઈને આ શ્લોકનું સર્જન કર્યું છે. હે રાધાના શ્યામ, હે સુંદર શ્યામ, હે સર્જનહાર, હે મહાકૃષ્ણ, મને વિદ્યાનું જ્ઞાન આપજે. વિદ્યા મનુષ્યના જીવનની અંદર વિદ્યા મળી જાય ને એટલે આ મનુષ્ય જીવનની અંદર ક્યાંય પાછું ના પડે. કારણ કે જે દેહ ભણ્યો વિદ્યા તે ઘેર વૈભવ રૂડો. જે માણસ વિદ્યા પ્રાપ્ત કરીને બેઠો છે ને ત્યાં રૂડો વૈભવ છે. તો આ શ્લોક બોલવાનો, બની શકે તો 5 વખત બોલવાનો. અને પછી જે છે આપણા જીવનના દરેક પ્રકારના પાપ, શોક, દુઃખ, કષ્ટ આ બધું હરવા માટે થઈ અને સતબુદ્ધિની પ્રાપ્તિ કરવા માટે થઈ અને આપણે બધા જે સ્વાધ્યાય પરિવાર હોય, સ્વામિનારાયણ પરિવાર હોય, બધા એક ભગવાન શ્રી કૃષ્ણનો બધા એક શ્લોક બોલીએ છીએ. અને એનું બને ને તો 11 વખત પઠન કરવું. 1 મહિના સુધી તમે આ શ્લોકનું 11 વખત પઠન કરશો એટલે તમારા જીવનની અંદર કાંઈક ને કાંઈક ચોક્કસ બદલાવ આવશે. જે આ જગતની અંદર ચારે બાજુથી તમને દુઃખની પ્રાપ્તિ થઈ છે એમાંથી મુક્તિ મળશે. હું કોઈ કથાકાર નથી, કોઈ જ્યોતિષ નથી, બસ એક શિક્ષક છું સામાન્ય. અને વિદ્યાર્થીઓને થોડીક આધ્યાત્મિક તરફ પ્રેરવા માટે થઈ અને સારા નાગરિક ભારતના બને એવા મારા લગભગ પ્રયત્નો હોય છે. તો હું ક્લાસની અંદર પણ કહેતી હોય છું, સંસ્કૃત મારો વિષય છે અને સાથે હું ગુજરાતી પણ આપણી માતૃભાષાને પણ ભણાવતી હોય છું. તો આ 2 વિષય તો સરસ મજા આવે એવા ભણવાના હોય છે. તો સરસ મજાનો ભગવાન શ્રી કૃષ્ણનો શ્લોક આપણે એક વખત સાંભળી લઈએ. તમને વિચાર થતો હશે કે મેડમ કયા શ્લોકની વાત કરતા હશે. તો કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. આ શ્લોકનું 11 વખત ઓછામાં ઓછું પઠન કરવું. દિવસની અંદર 1 વખત પઠન કરવું. 1 મહિના સુધી સતત આ પઠન કરવું. તમારા અંધકારમય બનેલા જીવનની અંદર ક્યાંક ને ક્યાંકથી પ્રકાશના કિરણો ખીલી ઉઠશે. અને જેને તમે અશક્ય માન્યું હતું કે મારું આ કામ અશક્ય છે એ ચોક્કસ શક્ય થઈને રહેશે ને રહેશે. બા ઉઠી ગયા છે, મારી બાજુ 4 પગે દોડતા દોડતા આવે છે. હમણાં કહે ઊની ઊની રોટલી દે. તો હાલો આવજો બધાય. સીતારામ. હવે આ બાજુ આવે ને મોબાઈલને સીધી જટ મારશે. સીતારામ બધાયને. બા છે ને ઉઠી ગયા છે, આટા મારે. જ્યોત્સનાબેન થઈ ગયા નવરા, રેડી થઈ ગયા યુનિફોર્મ પહેરીને, નાહી ધોઈ લીધું અને હવે જવાનું છે સ્કૂલે.
રાહ જોઉં છું કે અજીત આવે તો મેં નાસ્તો કરી લીધો, બાને નાસ્તો કરાવી દીધો. ક્યારના મારા પગ પકડી પકડીને ઊની રોટલી, એટલે એમ કહેશ કે ઊની રોટલી મને દઈ દે તો હું નાસ્તો કરી લઉં. ભગવાનની મહેરબાની છે કે ઉઠીને નાસ્તો એને હાલે છે. ખાવાનો હજી કાંઈ પ્રોબ્લેમ નથી, એટલે અંદર જે છે ને પેટની અંદર જે બળતરા થાય ને ભીખા અને તકલીફ થાય એ નથી થતી, એટલે એટલી ઈશ્વરની બા ઉપર કૃપા છે. જીવનના છેલ્લા શ્વાસ સુધી માણસ ખાઈ શકતું હોય ને એ બહુ સારું કહેવાય. ભીખું એમને ગુમસુમ પડ્યું રહીએ, આપણે એક દિવસ કાંઈ વ્રતરિયા હોય ને ભીખા રહીએ કેવી પેટમાં બળતરા થાય. એટલે આ એક ભગવાનની આપણે જાણતા એ કૃપા કહેવાય. આપણને ખબર નથી હોતી પણ આ એક કૃપા છે. તો રાહ જોઈને બેઠી છું. બલુડિયાને ચાપલી તો ખાતી નથી અત્યારમાં. ચાપલીને તો ખબર નહીં હોય વાંધો, ઓલા ગલુડિયાઓને ખવડાવી લીધું છે. ક્યારના જારીઓમાં હમણાં તો શીખાત ને બે જારીઓમાં ચડીને મોઢા પછાડે, ટાટિયા અડાડે. ગાયું કૂતરા અને તમે હેવા કરો ને એટલે એ માણસની જેમ તમારા દરવાજા ખખડાવે, અને આપણે એમ થાય કોઈક માણસ આવ્યું, પણ મારી ઘરે તો કોઈ આવતું જ નથી. હમણાં વળી બાની ખબર કાઢવા કોઈક આવે, નહીંતર ઓછા આવે, કારણ કે હું હોય નહીં અને આવે એને પાસે ટાઈમ જોઈએ, આપણી પાસે બિલકુલ ટાઈમ હોય નહીં. એટલે કોની પાસે આવીને બેહે એટલે મોટો પ્રશ્ન. હમણાં બાની ખબર કાઢવા પડી, બપોરે કોઈકને કોઈક આવતા હોય, નહીંતર તો કોઈ આવે નહીં. તો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે, બસ અજીત આવે એટલી રાહ જોઈને બેઠી છું. સ્કૂલે હમણાં જે છે ને સ્ટાન્ડર્ડ અમે ચેન્જ કરી નાખ્યા છે. 9મા વાળાને અત્યારે બધી સ્કૂલોની અંદર ને આમને તેમને લગભગ બધા રિઝલ્ટ 10મા ધોરણનું સારું આવે અને રિવિઝન બહુ આગળ વધી ગયું હોય, એટલે 10મા ધોરણનું સ્ટાર્ટ ને 11મા વાળાને 12મા ધોરણનું સ્ટાર્ટ ને 11માનું ચાલુ ને, એટલે આવું બધું સ્કૂલે ચાલુ છે. હવે આવશે હમણાં 7 તારીખે પ્રથમ વાર્ષિક પરીક્ષા જે છે એ 7 તારીખે. જેને વેકેશન વિશે જાણવું હોય કે મારા છોકરાઓનું વેકેશન ક્યારે પડશે ને પરીક્ષા ક્યારે છે ને, તો 7 તારીખથી પરીક્ષા સ્ટાર્ટ થાય છે. જ્ઞાન સાધનાની જે સ્કોલરશીપની 8મા ધોરણની પરીક્ષા હતી, 9મામાં જાય એના માટે થઈને, એ પરીક્ષા આજે હતી શનિવારે મીન્સ, પરંતુ આ પરીક્ષા જે છે એની તારીખ ચેન્જ થઈ છે. 12/4 હવે આ પરીક્ષા રહેશે અને ત્યારે એ પરીક્ષા લેવાશે. નહીંતર તો આજે વિદ્યાર્થીઓને આ પરીક્ષા હતી, પણ હવે આજે આ પરીક્ષા નથી. એ 12/4 પરીક્ષાની તારીખ નક્કી થઈ છે. એ જ સમય દરમિયાન 9 અને 11ની વાર્ષિક પરીક્ષા શરૂ થશે. 3 તારીખ જે છે 3 મે, આમ તો 20 તારીખે બધી પરીક્ષાઓ પૂર્ણ થઈ જાય, એ પછી રિઝલ્ટ ને પરિણામ ને આવું બધું જે છે પેપર ચેકિંગ ને બધું બનાવવાનું 9 ને 11નું એ વિધિ ચાલશે. અને 3 મે શનિવારે વિદ્યાર્થીઓને છેલ્લો દિવસ, અને અમારે લગભગ વેકેશન પ્રાઇવેટ સ્કૂલોની અંદર કંઈ નક્કી ન હોય કેટલું વેકેશન પડે, પણ થોડું ઘણું આપે 10-15 દિવસનું, પછી અમારે તો જવાનું હોય. તો 3 તારીખે ફાઇનલી વેકેશન પડી જાહે, એટલે શનિવાર છે એટલે રવિવાર સોમવાર, આમ તો 5 તારીખેથી જાહેર થતું વેકેશન 9 જૂન સુધી કે એમ ચાલશે, એટલે 1.25 મહિનાનું 1 મહિનો ને 5 દિવસનું વેકેશન હોય. તમારા દરેક પ્લાનિંગ જે છે આ સમય દરમિયાન વેકેશનમાં ફરવા જવાના હોય તો ચોક્કસ તમે કરી શકો છો. આ સ્કૂલની જાણકારી એટલા માટે આપી કે ઘણા વાલીઓ મારા વિડીયો જોતા હોય અને તારીખ પાકી કદાચ ના ખબર હોય, તો આ બસ આ શેડ્યુલ છે એનું. અને મારે પણ હવે અજીત આવે એટલી જ રાહ જોઈને બેઠી છું. અત્યારમાં છે ને એક રોટલી થોડીક કરું વધારે, બાકી શાક ને સંભારોની ના કરું. એનું કારણ એ છે કે બધું ટાઢું ન ભાવે. બપોરે આવીને 2 રોટલા કરું, શાક વઘારું અને સંભારો કરું. દાળ ભાત નાન તેન બધું ન બનાવું. સંભારો ક્યારેક કરું, નહીંતર અત્યારે કેક ખાખડી આવે છે, કાચી કેરી બધાને ભાવતી હશે, અને ડુંગળી ટમેટા ને કોબી ને આવું બધું કરીને થોડુંક 2 જણાને બાથી તો આવું ચવાય નહીં. બા સંભારો અમે ખાતાય નથી પહેલેથી. દાંત હતા ત્યારે સલાડ ખાતા, હવે તો એ નથી ખાતા. તો બસ હાલે આવું. હાલે તો સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો. આવજો. સીતારામ. મળ્યા ફરી વિડીયોની અંદર. અને આવા જ મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ બધાયને. વહેલી સવારના વાગી ગયા છે 5. આજે થઈ ગયું છે 15-20 મિનિટ મોડું. 4:45 ઉઠી. 4:30 ઉઠવું એને બદલે આજ 4:45 થઈ ગયા. કાયમનું થયું, એક દિવસનું નથી. ઉઠતા આળસ થાય સવારમાં વહેલી,
રાતે હુતા હુતા છે ને 12-1 તો થઈ જ ગયો હોય. હુઈ તો જાવ, વળી પાછી ઉઠવું ને વળી હું ને બાને વળી બદલાવવાનું કપડાં તે નાના બાળક જેવું હોય. નાનું બાળક હોય ને નીંદર પૂરી ના થાય ને એવી પરિસ્થિતિનું નિર્માણ થયું હોય એટલે મોડું થઈ ગયું ઉઠવાનું. 2 ચેનલની અંદર વિડીયો બનાવવા હોય એટલે 2 કામ ચાલુ ભેગું. માણસ છે ને તો કોઈ પણ રસ્તેથી કમાઈ શકે. હવે કયો રસ્તો ગોતવો ને એ આપણા હાથમાં છે, સારો કે ખરાબ. સરસ મજાનું ભગવદ્ ગીતાની અંદર એક સરસ મજાનું વાક્ય લખેલું છે કે તમારા ગયા પછી એટલે કે તમારા મૃત્યુ થયા પછી આ જીવનની અંદર કોને ફરક પડે છે? બસ એક વખત નવરા બેસી અને એ વિચારો, તમારા મૃત્યુ પછી અથવા તો તમારા ગયા પછી આ જીવનની અંદર કોને ફરક પડે છે, કોને દુઃખ થાય છે. નવરા બેસી અને એક વખત ચોક્કસ વિચારો. જેને પણ ફરક પડે છે ને એના માટે જીવો, બાકી બધાને એના હાલ પર છોડી દો. ઈશ્વર જે છે ને માતા પિતા કાકા કુટુંબ મામા મોસાળ અને સગાવાલા બધા જે છે ટોટલી આપણા સગાવાલા, એની અંદર આપણને પસંદગીનો એક પણ વિષય આપવામાં આવતો નથી. આપણા લોહીના સંબંધની અંદર આપણી પસંદગીનો એક પણ વિષય આપવામાં આવતો નથી કે મને આ નથી ગમતું એટલે એ મારું આ સગું નહીં. એ આપને કુદરતી રીતે ઈશ્વર દ્વારા પ્રાપ્ત થયેલા છે. જરૂરી નથી કે આ બધા જ જે છે લોહીના સંબંધ એ તમને સુખ અને શાંતિની અનુભૂતિ કરાવે. 99% આપણે આપણા જીવનની અનુભૂતિઓ દ્વારા લગભગ સમજી જ ગયા હઈશું કે બધા સંબંધો જે છે ને લોહીના સંબંધ એકાદા 2 સંબંધને બાદ કરતા બધા દુઃખદાયક હોય છે. જ્યારે લોહીના સંબંધ દુઃખદાયક બની જાય છે ત્યારે સૌથી ઉત્તમ અને પવિત્ર એક સંબંધ છે મિત્રતાનો, દોસ્તીનો, સ્નેહનો, વાત્સલ્યનો. આ સંબંધ જે છે એ તમે ખુદ તમારી ઈચ્છાથી બનાવેલો છે, તમારી પસંદગીનો છે, તમારા વિચારો પ્રમાણેનો છે. અને સાચું કહું ને તો આપણે એવા જ વ્યક્તિઓ સાથે બેસતા હોઈએ, ઉઠતા હોઈએ કે જેની સાથે આપણા વિચારો મેચ થતા હોય. આ સંબંધ તમને તમારી દરેક તકલીફોની અંદર સુખ અને શાંતિની અનુભૂતિ કરાવશે, કારણ કે તમારો બનાવેલો છે, તમારા વિચારો પ્રમાણેનો છે, તમને સમજી શકે એવો છે અને તમારી દરેક પરિસ્થિતિની અંદર એ સાથે ઊભે એવો છે. વર્ગખંડની અંદર એક વખત જે છે ને વિદ્યાર્થીઓએ સરસ મજાનો મને પ્રશ્ન પૂછ્યો હતો. હું ઘણી વખત વિડીયાની અંદર કહેતી હોઈ છું કે વર્ગખંડની અંદર મારો વિષય જે છે એ ભણાવવાનો છે ભાષા ભણાવવાનો વિષય હોય એટલે એની અંદર તો સરસ મજાના અઢળક પ્રશ્નોનું નિર્માણ થતું હોય, કારણ કે હું કોઈ દાખલા નથી ગણાવતી ગણિતના કે કાંઈ સૂત્ર સિવાય કંઈ આવે જ નહીં. સરસ મજાની વાર્તાઓ કહાનીઓ આ બધું આવતું હોય છે. તો પ્રશ્ન પૂછ્યો કે મેડમ બધા એમ કહેતા હોય કે હગાન વાલાન શું છે, એમાં ફેર હું? એટલે મેં સરસ મજાનો ત્યારે આ જ જવાબ આપ્યો તો બેટા સાંભળ, જો સગા એટલે કોણ, તો કે આપણો જન્મ થયો પછી આપણા ઉપર થોપી દેવામાં આવ્યા કે આ તારા માતા પિતા, આ તારા કાકા કાકી મામા મોસાળ, આપણે પરણ્યા પછી આપણને થોપી દેવામાં આવ્યા. દીકરીઓનો ક્લાસ છે મારો એટલે મને એ લાગુ પડે, હું એને કહું કે આ તારા સાસુ સસરા, ના તારો પતિ, ના દેરાણા જેઠાણા, ના નણદુન, આ તારા કાકા કાકીજી, મામા મામાજીને આ બધા સંબંધ આપણી પર ઠોકી દેવામાં આવ્યા અને આપણી પસંદગીના જરાય નહોતા. એટલે તમે જ્યારે પણ તમારા ઘરે શુભ પ્રસંગ કરો, તમારા ઘરે સારામાં સારો ને શુભ પ્રસંગ કરો એટલે મોઢું ચડાવે એને તમે પહેલાં તો રિહાણાઓને મનાવવા જાઓ, આવે ખરી પણ સાઈડમાં મોઢું ચડાવી અને બેહે અને તમારું જરા કંઈ શુભ થાય એટલે તમારા શુભ ચિંતકો જે છે એ બહુ જ દુઃખી થાય. આ બધાય સગા. અને વાલા કોણ, કે જે તમે તમારી ઈચ્છા પ્રમાણે બનાવેલા છે, તમારા સ્વભાવ જેવા છે અને દરેક તમારા કાર્યની અંદર રિહાયા વિના
આમંત્રણ આપો કે ન આપો, સૌથી પહેલાં આવે, સૌથી છેલ્લે જાય. તમારા ઘરે કાંઈ પણ પ્રકારનો સારો ખરાબ કાંઈ પણ ઘટના બની હોય, પ્રસંગ બન્યો હોય તો બધું ઉકેલી અને પોતાની હાથે ચીંધા વિના બધી જવાબદારી પૂર્ણ કરીને જાય. આ બધાય વાલા છે. એટલે દીકરા સગા જે છે ને એ ખાલી સગા નામના છે અને વાલા છે ને એ બધા દિલની નજીક છે. તો આપણે એવા વ્યક્તિઓ માટે જીવવાનું છે કે જેને આપણા હોવાને કારણે અથવા તો ના હોવાને કારણે ફરક પડે છે, જે આપણા કીધા વિના આપણા સુખ દુઃખને સમજી જાય છે, જે આપણા મૌનને સમજી જાય છે, આપણે ચૂપ બેઠા હોય એને સમજી જાય છે, આપણા હાસ્ય પાછળનું દુઃખને પણ સમજી જાય છે. આ બધા વાલા છે અને આ વાલાને સાચવીને રાખવાના છે. જીવનની અંદર નસીબદાર હોય છે એ મનુષ્ય કે જેને જીવનની અંદર સારા માણસોનો સંગ થયો હોય, પોતાના વિચારવાવાળાનો સંગ થયો હોય. બાકી મજા લેવાવાળા અને તાળીઓ પાડવાવાળા આ જગતની અંદર તમને દરેક ખૂણે ખૂણે મળી જશે, દરેક ખૂણે મળી જશે. તમારા દુઃખની મજા લેવાવાળા, તમારા દુઃખનો આનંદ ઉઠાવવાવાળા તમને ખૂણે ખૂણે મળી જશે. એટલે બસ ફરક માત્ર એટલો જ છે કે બસ આપણે આને ઓળખવાના છે. તો સગા અને વાલાની અંદર આ ફરક છે. આવજો. સીતારામ.